આત્માને ઓળખાવી ના રે લખ 84 નહીં તો ટળે રે જી. મિત્રો, આત્માને જાણવું ખૂબ જ જરૂરી છે અને આજે આપણે વિડીયોમાં એ જ વાત કરવાના છે. તો નમસ્કાર, મારા સનાતની પરિવાર અધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, આપણે યોગેશ્વર શ્રી કૃષ્ણની આ કડીમાં આપણે જાણી રહ્યા છે 9 યોગેશ્વરોનો સંવાદ કે જે નિમિ રાજા સાથે થઈ રહ્યો છે અને એમાં નિમિ રાજાનો હવે 5મો પ્રશ્ન આવવાનો છે. તો પ્રશ્ન શું છે અને એનો ઉત્તર શું આવે છે એ મિત્રો જાણીએ એ પહેલાં આપ આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, સાથે સાથે બાજુવાળા બેલ આઇકનને પણ પ્રેસ કરી દો અને વિડીયો પસંદ આવે તો લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. મિત્રો, આવો આપણે જાણીએ આગળ. નિમિ રાજા પ્રશ્ન પૂછે છે કે હે સત્પુરુષો, આપ બધા પરમાત્માના વાસ્તવિક સ્વરૂપને જાણનારાઓમાં સર્વશ્રેષ્ઠ છો, તેથી મને એ જણાવો કે જે પરબ્રહ્મ પરમાત્માનું નારાયણ નામથી વર્ણન કરવામાં આવ્યું છે તેમનું સ્વરૂપ શું છે? આ પ્રશ્નનો ઉત્તર આપે છે 5મા યોગેશ્વર શ્રી પીપલાયનજી. એ કહે છે કે રાજન, જે પરમ પરમાત્મા આ વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયનું કારણ છે, પરંતુ તેમનું કોઈ કારણ નથી, જે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થાઓમાં સાક્ષી રૂપે રહે છે તથા બહાર પણ રહે છે, જેના કારણે આ શરીર, ઇન્દ્રિયો, પ્રાણ અને હૃદય સારી રીતે કામ કરે છે અને જેની સત્તાથી તે પોતપોતાનું કામ કરે છે, તેને જ તમે પરમ સત્ય તત્વ નારાયણ સમજો. જેમ અગ્નિની જ્વાળાઓ ઉત્પન્ન તો અગ્નિથી જ થાય છે, પરંતુ પોતાના સ્વરૂપ અગ્નિને તે પ્રકાશિત કરી શકતી નથી, તે જ પ્રમાણે વાણી, નેત્ર, પ્રાણ, ઇન્દ્રિયો અને અંતઃકરણ આ બધાના મૂળ આધાર તથા પરમ પ્રકાશક તો એકમાત્ર પરમાત્મા જ છે, પરંતુ તે બધા પોતાના મૂળ સ્વરૂપનું વર્ણન કરવામાં અસમર્થ હોય છે. વેદો પણ પોતાના કારણ સ્વરૂપ પરમાત્મા તત્વનું તેને બોધ કરાવનાર સાધનોનું તાત્પર્ય રૂપે નેતિ નેતિ કહી અને તે આ છે એવા પ્રકારનું વર્ણન કરતા નથી, કેમ કે પરમાત્મા તત્વની સત્તા વિના નિષેધની પણ સિદ્ધિ થઈ શકતી નથી. બધાનો નિષેધ કરતાં કરતાં જે તત્વ શેષ રહે છે તેને જ પરમ તત્વ નારાયણ જાણવું જોઈએ. સૃષ્ટિના આદિમાં એકમાત્ર બ્રહ્મ જ છે, તેમનાથી જ સત્વ, રજ અને તમ એવી ત્રિગુણાત્મિકા મૂળ પ્રકૃતિ થઈ. પ્રકૃતિમાં ક્ષોભ થવાથી મહત તત્વ ઉત્પન્ન થયું, તેનાથી જ સૂત્રાત્મા હિરણ્ય ગર્ભની ઉત્પત્તિ થઈ. પછી અહંકારથી જ મન અને ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતા, પ્રાણ, ઇન્દ્રિયો તથા વિષયો વગેરે ઉત્પન્ન થયા. પછી તે પરમાત્મા જ જીવરૂપે આ બધા તત્વોમાં પ્રવેશી ગયા. આ પ્રમાણે આ બધાના રૂપમાં એકમાત્ર તે જ અનંત શક્તિ સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્મા પ્રકાશિત થઈ રહ્યા છે. આ પ્રમાણે સત અસત અર્થાત કાર્ય અને કારણ બંને એકમાત્ર બ્રહ્મ જ છે તથા તેનાથી પર જે કંઈ પણ છે તે બ્રહ્મ જ છે. તે પરબ્રહ્મ સ્વરૂપ આત્મા ન જન્મે છે, ન મરે છે, ન તેની વૃદ્ધિ થાય છે કે ન તે ક્ષીણ થાય છે, અર્થાત આત્મા 6 વિકારોથી રહિત છે. પરિવર્તન થનારી તમામ વસ્તુની ભૂત, ભવિષ્ય, વર્તમાન બધી અવસ્થાઓને તે જાણવાવાળો છે, સર્વવ્યાપી છે, અવિનાશી છે અને જ્ઞાન સ્વરૂપ છે. જેમ પ્રાણ તો એક જ છે, પરંતુ સ્થાન ભેદથી તેના અનેક નામ થઈ જાય છે, તે જ રીતે એક જ જ્ઞાન ઇન્દ્રિયોના ભેદને કારણે અલગ અલગ નામથી જાણવામાં આવે છે, અર્થાત ઇન્દ્રિયોના ભેદથી જોવા, સાંભળવા વગેરે ક્રિયાઓનું નામ અલગ અલગ થઈ જાય છે. તે જ પ્રમાણે એક જ આત્મસત્તાને વિવિધ પ્રકારે જાણવામાં આવે છે. અંડજ, જરાયુજ, ઉદ્ભીજ, સ્વેદજ આ 4 પ્રકારના જીવ છે. બધા જીવોમાં પ્રાણ તેમની સાથે જાય છે. જ્યારે જીવ ગાઢ નિંદ્રામાં સૂઈ જાય છે ત્યારે ઇન્દ્રિયો સહિત અહંકાર પણ નિશ્ચેત થઈ જાય છે, પરંતુ સાક્ષી રૂપે આત્મા નિર્વિકાર રૂપમાં આ સ્થિત રહે છે. તે આત્માની સત્તાને કારણે નિંદ્રામાંથી ઉઠ્યા પછી એવી સ્મૃતિ થાય છે કે હું ગાઢ નિંદ્રામાં સૂતો હતો. આ સ્મૃતિ જ સુષુપ્તિ અવસ્થામાં આત્માની સત્તાને સિદ્ધ કરે છે. જ્યારે ભગવાન કમલનાભના ચરણોમાં તીવ્ર ભક્તિ થઈ જાય છે ત્યારે તે ભક્તિ જ ગુણ કર્મોથી ઉત્પન્ન થયેલા ચિત્તના તમામ મલ, વિક્ષેપ
અને આવરણ દોષને ધોઈ નાખે છે. આ રીતે ચિત્ત શુદ્ધ થઈ જતા આત્મતત્વનો સાક્ષાત્કાર આપમેળે થઈ જાય છે. તો આ પ્રમાણે આપણે જાણ્યું કે આત્માનો સાક્ષાત્કાર કઈ રીતે થાય છે, આત્મા શું છે અને તેનું કાર્ય શું છે, આત્મા કઈ રીતે સર્વ પ્રાણીઓની અંદર રહેલા છે, આ બધું આપણે જાણ્યું. મિત્રો, આ વાત અને વિડીયો જો ન સમજાય તો વારંવાર સાંભળવાથી જ આ સમજમાં આવશે અને આ સમજાશે તો આપણને જીવન જીવવું પણ સહેલું થઈ જશે. આવી જ વાતો સાથે આપણે મળી આવતીકાલે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ભારત માતાની જય, સનાતન ધર્મની જય.